टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આધુનિક જમાનામાં જ્યારે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે ત્યારે હવે તંત્ર છે તે પણ આધુનિક થઈ રહ્યું છે અને તેના માટે જે પ્રકારે રાત્રે જે પ્રકારે ખાસ તો જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતા હોય છે ને તેમાં જે મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડતો હોય છે ને ત્યારે હવે તેની મદદ માટે છે અત્યારે એક આરઓવી જે ડીપ ટ્રેકર છે તમે જોઈ રહ્યા છો કે જે ખાસ કરીને રાત્રિના સમયે જે મુશ્કેલીઓ આવતી હોય છે રેસ્ક્યુ ઓપરેશનમાં અને તે રેસ્ક્યુ ઓપરેશનને રાત્રે મદદ તરવૈયાઓ અને સાથે ફાયરની ટીમને કઈ રીતે મદદ મળે તેના માટે આ ટેકનોલોજીનો ઉપયોગ છે તે હવે અમદાવાદમાં પણ થવાનો છે। ત્યારે આપણી સાથે ટેકનિકલ વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું। સર, કઈ પ્રકારની ટેકનોલોજી અને કઈ પ્રકારે આનો ઉપયોગ થશે? બિલકુલ સર, આ અંડર વોટર આરઓવી છે। આ 200 મીટર પાણીની નીચે જઈ શકશે અને નીચેથી 100 કિલોનું વજન ઉચકીને ઉપર લાવી શકશે। કોઈ બી બોડી છે કે કોઈ વસ્તુ પડી ગઈ છે તો તેને શોધી અને ઉચકીને ઉપર લાવી શકશે। તો આનો જ્યારે બી સુસાઇડના કેસ કે કોઈ બોડી ડ્રાઉન થઈ જતી હોય છે તો ખાસ કરીને ત્યારે આનો ઉપયોગ થતો હોય છે। આમાં 4K કેમેરા અને 2000 લ્યુમન લાઇટ છે, એટલે તેનો ઉપયોગ રાતે બી થઈ શકે છે અને એની જોડે મલ્ટીબીમ સોનાર બી છે, તો ગંદાથી ગંદા પાણીમાં બી એ ઓબ્જેક્ટ ડિટેક્ટ કરી શકે છે। ખાસ કરીને તો આપણે જ્યારે આનો ઉપયોગ જોયો તો મોરબીની જે દુર્ઘટના થઈ હતી ત્યારે પણ આની મદદ લેવામાં આવી હતી ને એની મદદથી પણ અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। તો ખાસ એ જોવું છે કે ટેકનોલોજીનો જેમ જેમ વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ એનો ઉપયોગ વધે છે ને ઉપયોગમાં પણ આવે છે। ત્યારે ખાસ અત્યાર સુધી કઈ પ્રકારે રાત્રે મુશ્કેલીઓ આવતી હોય ને તેનાથી કઈ રીતે આનો ઉપયોગ છે તે કરવાનો? ઘણીવાર આનો રાતે બી ઉપયોગ થઈ ગયેલો છે। ઘણીવાર રાતે ડાઈવરનો કોલ આવે છે, જ્યારે કોઈ ડૂબી ગયું હોય છે રાતેનો કોલ આવે છે તો ડાઈવર રાતે ડાઈવ નથી કરી શકતા, તો એ સમયે આનો ઉપયોગ કરે છે ડાઈવર। અને અજાણ્યા પાણીમાં બી ડાઈવરને આપણે નથી નાખી શકતા, તો ત્યારે બી આનો ઉપયોગ કરીએ છીએ અમે। અને ધીરે ધીરે અમે આને ડાઇવિંગના બદલે આનો ઉપયોગ કરી અને ડાઈવરનો બી જીવ બચે અને આપણને તુરંત જ બોડી કે કોઈ બી ઓબ્જેક્ટ છે તુરંત મળે, એના તરફ આપણે જઈ રહ્યા છીએ। ચોક્કસથી તો આ ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે। જ્યારે તમે મુખ્ય વસ્તુ જોઈ રહ્યા છો કે આ જે અહીં પિન રાખવામાં આવ્યું છે તે વસ્તુ છે તે નીચેથી ઉપર લાવવા માટે પણ એનો ઉપયોગ છે તે કરવામાં આવશે અને સંપૂર્ણ મશીનથી છે તેનું હેન્ડલિંગ છે તે કરી શકાય છે। આ વસ્તુ ઉપરથી નીચેથી ખેંચી અને ઉપર જે નીચે વજન રહેલું છે તેને પણ લાવી શકાય છે, સાથે કેટલા કિલોનું વજન છે તે ઉચકી શકે છે? જી, 100 કિલોનું વજન ઉચકી શકે છે। 100 કિલોનું વજન અહીંયાથી આપણે કાં તો કોઈ એનું કપડું છે કે કોઈ બી પ્રકારે જ્યાંથી આપણે આને પકડી શકીએ ત્યાંથી પકડી અને આપણે ઉપર 100 કિલો સુધી લઈ શકીએ છીએ। તો એટલે જો તરવૈયા નીચે હોય ને તેને કોઈ વસ્તુ ઉપરથી નીચે પહોંચાડવી છે તો પણ આનો ઉપયોગ? બિલકુલ ઘણીવાર તરવૈયા નીચે તેમનું ઓપરેશન કરતા હોય છે તો એઝ અ કેટેલિસ્ટ તરીકે અમે આ ઉપયોગ કરીએ છીએ। કોઈ બી વસ્તુ પહોંચાડવી હોય કે નીચેથી કોઈ બી વસ્તુ પાછી પ્રાપ્ત કરવી હોય તો એના માટે બી અમે આ યુઝ કરીએ છીએ। તરવૈયા નીચે જતા હોય છે તો એમના સર્વેલન્સ, એમની સેફટી માટે બી અમે આ નાખતા હોઈએ છીએ અને જ્યારે તરવૈયા નથી જઈ શકતા ત્યારે તો અમે આનો જ ઉપયોગ કરી અને એમની સેફટીનું ધ્યાન રાખીએ છીએ। તો આ જે ડીપ ટ્રેકર છે તેનો ઉપયોગ છે તે હવે ધીરે ધીરે વધી રહ્યો છે ને તમામ જે સંસ્થાઓ છે, તમામ જે પ્રશાસન છે તે આનો ઉપયોગ કરી રહ્યું છે, કારણ કે ખાસ તો રાત્રિના સમયે જે રેસ્ક્યુ ઓપરેશનમાં જે અડચણો ઊભી થતી હતી ને તેને કારણે બીજા દિવસે છે તે કામગીરી કરવી પડતી હતી, ત્યારે આ ડીપ ટ્રેકર છે તેની મદદથી આ તમામ સમસ્યાઓ છે તેનો ક્યાંક ને ક્યાંક ઉકેલ છે તે જણાવી રહ્યો છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।